આપણને પાછું એમ પણ થાય કે હું દાદા એક કથા માત્ર સાંભળવાથી મુક્તિ મળી જાય. અરે યાદ રાખો, કોઈ ઓરડામાં 20 વર્ષનો અંધકાર પડ્યો હોય, માત્ર એક દીવો કરો ને એટલે 20 વર્ષના અંધકારને જાતા સમય નથી લાગતો. એ અંધકાર તરત દૂર થઈ જાય છે. મને ભાગવતની એક કથા યાદ આવે. પરીક્ષિત મહારાજે ગુરુ સુખદેવના મુખે 7 જ દિવસ માટે ભગવાનની કથા સાંભળી, પરિણામે ભગવાન એને ગતિ આપી છે. યાદ રાખો, ભગવાન કરુણા નિધાન છે. જીવનમાં ગમે એવા પાપ થયા હોય, પણ જ્યારે ભગવાનની કથા સાંભળવા મળે ને ત્યારે સમજી લેવાનું કે પુણ્યનો ઉદય થયો છે. કથા મળે નહીં. ગીતાજીના મહાત્માની અંદર તો ત્યાં સુધી લખ્યું છે, ગીતા અર્થ શ્રવણ આસક્તો મહા પાપ યુતો વિવા વૈકુંઠમ સમવાપનોતિમ વિષ્ણુ નામ સહમોદતે. વરાહ પુરાણની અંદર ગીતાજીનું મહાત્મ્ય બતાવ્યું. જ્યારે જીવને એમ થાય કે બસ હવે મારે ભજન કરી લેવું છે, ત્યારે ભગવાન એને તે જ ક્ષણે નિષ્પાપ બનાવે છે. ગમે એવા પાપ થયા હોય, ભગવાન એમાંથી મુક્ત કરનારો છે. પાપની પ્રાયશ્ચિત એ જ છે કે સાચા હૃદયથી તમને પસ્તાવો થવો જોઈએ. આયા કેવડી મોટી વાત. જેણે માતા અને પિતાની હત્યા કરી, જેણે વેશ્યાઓનો સંગ કર્યો, જેણે દારૂનું પાન કર્યું, એ ક્ષણવારમાં ભગવાન એને મુક્ત બનાવી દીધો. ભગવાન કેટલો કૃપાળુ છે. આનો અર્થ કોઈ એવો ન કરે હો કે ગમે એટલા પાપ કરીને પછી છેલ્લે જાતા જાતા એક કથા સાંભળી લેવું એટલે કઈ વાંધો. ઘણા એવો અર્થ કરે છે કે ભલે અત્યારે ગમે એટલા પાપ થાય કઈ વાંધો જાહુ ને તે કથા સાંભળતા જાવ. નહીં, એમ નહીં મારા વાલા. કથા એ આશ્વાસન આપે છે કે કોઈ જીવ ગમે એટલો પાપી હોય, ગમે એટલો દુરાચારી હોય, ન કરવાના કદાચ કામ કરવા વાળો ભલે હોય, પણ એ શિવ કથાનો અધિકારી છે. એ શિવ કથાનો અધિકારી છે. એને શિવ કથા ચોક્કસ સાંભળવી જોઈએ. બાકી યાદ રાખો, એક દિવસ આપણે જવાનું જ છે. આવ્યા છે તો જવાનું નક્કી છે. માટે ગવાય તો શિવના ગુણ લાગાયેલો, ભગવાનનું થોડું તમે ભજન કરી લો. કારણ કે મનુષ્ય અવતાર વયો જો પછી પાછો નહીં આવે. એટલે કેવું છે, શિવના